તો ભારત સરકારે ખેલ રત્નની જાહેરાત કરી છે। ભારત સરકારે મનુ ભાકર અને ડી ગુકેશ સહિત 4 ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે કે 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે। મનુ ભાકર અને ડી ગુકેશ ઉપરાંત હોકી ખેલાડી હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ ખેલાડી પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે। આ સિવાય 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે। યુવા બાબતો અને રમત મંત્રાલયે રાષ્ટ્રીય રમત પુરસ્કારો 2024ની જાહેરાત કરી। 17 જાન્યુઆરી 2025ના રોજ સવારે 11 વાગે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત થનારા વિશેષ સમારોહમાં એવોર્ડ વિજેતાઓને ભારતના રાષ્ટ્રપતિ પાસેથી એવોર્ડ આપવામાં આવશે। સમિતિની ભલામણોના આધારે અને યોગ્ય તપાસ બાદ સરકારે ખેલાડીઓ, કોચ, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને પુરસ્કારો આપવાનું નક્કી કર્યું છે। રાષ્ટ્રીય રમત પુરસ્કારનું આયોજન રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2024ની જાહેરાત રમત મંત્રાલય દ્વારા કરવામાં આવી છે। ઓલિમ્પિક ડબલ મેડલ વિજેતા શૂટર મનુ ભાકર અને વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ, હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ ખેલાડી પ્રવીણ કુમારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે। આ સિવાય 5 કોચને દ્રોણાચાર્ય એવોર્ડ પણ મળવાના છે, જેમાંથી 2 લાઇફ ટાઈમ અચીવમેન્ટ માટે છે। અર્જુન એવોર્ડ 34 ખેલાડીઓને આપવામાં આવશે અને આ એવોર્ડ ફંક્શનનું આયોજન 17 તારીખે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે કરવામાં આવશે।